નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે સ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ એટલે કે એસએસસી જીડી કોન્સ્ટેબલ જે છે તેની ભરતી 2026 માટે જાહેર થઈ ગઈ છે. કુલ 25,487 જગ્યાઓ માટે આ ભરતી જાહેર થઈ છે. તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો વિગતવાર કે એસએસસી જીડી એટલે કે જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની જે ભરતી છે તેમાં અલગ અલગ વિભાગોમાં કેટલી અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ ખાલી છે, ઓનલાઈન અરજી ક્યાં સુધીમાં કરી શકાશે, કેવી હશે તેની પરીક્ષા પદ્ધતિ અને કોણ કરી શકશે અરજી, ફી અને કહી શકાય કે વય મર્યાદા વગેરે વિશે જાણીએ, શૈક્ષણિક મર્યાદા વગેરે વિશે જાણીએ વિડીયોમાં વિગતવાર. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય વિદ્યાર્થી મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સ્ટાફ સિલેક્શન ભરતી કમિશન તેમજ વિવિધ ગુજરાત સરકારની કેન્દ્ર સરકારની ભરતીઓના નોટિફિકેશન તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું વર્ષ 2026 માટે સ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની જે 2026ની કુલ 25,487 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જો તમે લાંબા સમયથી કોઈ સ્થિર અથવા સન્માનજનક સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો ને ધોરણ 10 પાસ છો તો સ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ 2025 ભરતી તમારા માટે સાચો મોકો છે. સાચું કહું તો 25,000 કરતાં વધારે જગ્યાઓ સાથે આવી છે. ભરતી દર વર્ષે નથી આવતી. ઘણા ઉમેદવારો વિચારે છે કે પછી જોઈશું, પરંતુ આ સ્ટાફ સિલેક્શન ભરતી જે કોન્સ્ટેબલની વર્ષ 2026 માટે જે એસએસસી પર આવી છે તે ખૂબ જ મોટી છે. તો શું છે મિત્રો આ ભરતી? તો સ્ટાફ સિલેક્શન કમિશન ડિસેમ્બર 2025માં જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ માટે નોટિફિકેશન રજૂ કર્યું છે. કુલ 25,487 જગ્યાઓ માટે, જેમાં અલગ અલગ વિભાગો જે છે કેન્દ્ર સરકારના જે કહી શકાય કે ડિફેન્સના જે સંરક્ષણ વિભાગના જે અલગ અલગ વિભાગો છે, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF, ઇન્ડો ટિબેટન બટાલિયન પોલીસ એટલે કે ITBP, SSB સશસ્ત્ર સીમા બલ, આસામ રાઇફલ્સ SSSF અને NIA જેવી મોટી સિક્યુરિટી ફોર્સમાં ભરતી થશે. કામ માટે લેવલ 3 પગાર સ્કેલ હેઠળ કુલ મિત્રો 2,000 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે 21,700થી લઈ અને 69,100 સુધીના વિવિધ ભથ્થા અને પ્રમોશન સાથે પગારો મળશે. વાત કરીએ ખાલી જગ્યાઓની તો જે ખાલી જગ્યાઓ છે તેમાં BSF કહી શકાય બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં પુરુષોની 525, 24 અને મહિલાઓની 92 મળીને કુલ 616 જગ્યાઓ ખાલી છે. CISF સૌથી વધારે જગ્યાઓ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં છે, જેમાં 13,135 પુરુષ અને 1,460 મહિલાઓ છે. કુલ 14,595 જગ્યાઓ ખાલી છે. CRPFની વાત કરીએ તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 5,366 પુરુષોની અને 124 મહિલાઓ મળી કુલ 5,490 જગ્યાઓ ખાલી છે. સશસ્ત્ર સીમા બલ SSBની 1,764 પુરુષની છે, મહિલાની જગ્યા ખાલી નથી, કુલ 1,764 જગ્યાઓ. ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ એટલે કે ITBPની 1,099 પુરુષ, 194 મહિલાઓ મળીને કુલ 1,293 જગ્યાઓ છે. આસામ રાઇફલ્સની 1,556 પુરુષો, 150 મહિલાઓની મળીને કુલ 1,706 જગ્યાઓ માટે ભરતી આવી છે. સ્ટાફ કહી શકાય કે સશસ્ત્ર સીમા ફોર્સ તો SSF માટે 23 જગ્યાઓ મળીને કુલ 23,476 અને 2020 એમ કુલ 25,487 જગ્યાઓ માટે આ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમરની, તો ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ અરજી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર 1 જાન્યુઆરી 2026 પ્રમાણે ગણાશે. જન્મ તારીખ 2 જાન્યુઆરી 2003થી લઈ અને 1 જાન્યુઆરી 2008 વચ્ચે જે જન્મેલા જનરલ કેટેગરીના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તદુપરાંત સરકારના નીતિ નિયમ પ્રમાણે SC ST OBC EWS અને મહિલા ઉમેદવારોને જે 5 વર્ષથી લઈ અને 7 વર્ષની જે છૂટછાટો મળે છે તે છૂટછાટ ઉંમરમાં મળશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉપર પ્રમાણે જે 25,000 જગ્યાઓ માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને પ્રમાણપત્ર જે છે તે 1 જાન્યુઆરી 2026 અગાઉ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. કોઈપણ રાજ્યના બોર્ડ કે કેન્દ્ર સરકાર દ્વારા માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ એટલે કે SSC પાસ અથવા તેને સમકક્ષ કોર્સ કરેલા જે ઉમેદવારો છે તે સ્ટાફ સિલેક્શનની જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની ભરતીમાં ફોર્મ ભરી શકશે. અરજી ફીની વાત કરીએ તો જનરલ OBC અને EWSના પુરુષ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ભરવાની થાય છે, જ્યારે SC ST અન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારો સાથે જે તમામ મહિલાઓને કોઈ ફી ભરવાની નથી. જે ચૂકવણી છે ઓનલાઈન અરજીની તે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન મારફતે કરી શકાય છે. વાત કરીશું હવે પરીક્ષા પદ્ધતિની. તો સૌથી પહેલાં તમારે જે ફોર્મ ભરશો ત્યારબાદ તમારા ફોર્મ પર તમારું ફોર્મ સાચું ઠરશે તો તમને CBT એટલે કે ઓનલાઈન લેખિત પરીક્ષા કમ્પ્યુટર બેઝ કહી શકાય તેના પર પરીક્ષા આપવાની છે. તમારે CBRT તો કોમ્પ્યુટર બેઝ જે કહી શકાય કે પરીક્ષા છે. ત્યારબાદ તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાનું છે, જેમાં દોડ,
સમય મર્યાદામાં પૂર્ણ કરવાની છે. તેમજ ટ્રેનિંગ સેન્ટરમાં જે ટેસ્ટ છે ફિઝિકલ ટેસ્ટ અલગ અલગ તે પાસ કરવાના છે. ત્યારબાદ પીએમટી આવશે, જેમાં ફિઝિકલ મેજરમેન્ટમાં તમારી ઊંચાઈ, તમારી છાતીનો ઘેરાવો તેમજ વજન જેવી માપની ચકાસણી થશે. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી માટે તમારે હાજર રહેવું પડશે. અને છેલ્લે સૌથી મહત્વની બાબત જે આ પરીક્ષાઓમાં સૌથી વધારે નાપાસ થાય છે મિત્રો, તે છે લોકો મેડિકલ ટેસ્ટમાં. ત્યારબાદ તમને મેરિટ પડશે અને મેરિટમાં તમે પસંદગી પામશો તો તમને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે અને ટ્રેનિંગ બાદ તમને પોસ્ટિંગ કરવામાં આવશે. વાત કરીશું અરજી કરવાની શરૂઆત ક્યાંથી થઈ, તો 1 ડિસેમ્બર 2025થી આ અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2025. ફી ભરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2026 છે. કરેક્શન ફોર્મમાં 8 થી 10 જાન્યુઆરી સુધી થશે અને પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ 2026 વચ્ચે લેવામાં આવી શકશે. વાત કરીશું તો અરજી કરવા માટે શું કરવાનું છે, તો અરજી કરવા માટે ઓનલાઈન ssc.gov.in એપ્લિકેશન ઉપર જઈ ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું છે અને ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર વડે જે છે તે લોગિન કરી જન્મ તારીખ વડે તમારે ફોર્મ ભરવાનું છે. આમ સ્ટાફ સિલેક્શન કમિશન જે જનરલ ડ્યુટી કોન્સ્ટેબલની કુલ 25,487 જગ્યાઓ માટે ભરતી આવી ગઈ છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે આ સોનેરી તક છે સરકારી નોકરી મેળવવાનો. જય હિન્દ, અસ્તુ.